નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. મિત્રો, હાલમાં જ 16 ડિસેમ્બર 2025ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આંધ્રપ્રદેશના આઉટસોર્સિંગ કર્મચારીઓને સમાન વેતન ના ચૂકવવાનો તેમજ કાયમી કરવા માટે હકદાર ના હોવા બાબતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આમ તો આ ચુકાદાને અને ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે નાવા નીચોવાનો પણ સંબંધ નથી. એમ છતાં આજે આ વિડીયો એટલા માટે કરી રહ્યો છું કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ખોબલે વોટ આપતા SC ST OB સમાજના લોકોની આંખો ખુલે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ SC ST OBCની જીવાદોરી સમાન અને જે સ્થાયી રોજગારી હતી, જેના દ્વારા SC ST OBC સમાજના લોકો પોતાના સંતાનોને યોગ્ય શિક્ષણ આપી શકતા હતા, આર્થિક પગભર થઈ શકતા હતા, એવી વર્ગ 4ની કાયમી ભરતી બંધ કરી અને વર્ગ 4માં આઉટસોર્સિંગની નીતિ લાવી દીધી છે. એમ છતાંય ઘણા લોકો એવું સમજતા હતા કે ગુજરાત સરકાર, સંવેદનશીલ સરકાર, ક્યારેક આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી એ આશા પણ ઠગારી નીવડે છે. અને સુપ્રીમ કોર્ટે અત્યારે ચુકાદો આપ્યો છે, પરંતુ ગુજરાત સરકાર વર્ષોથી જાણતી હતી કે આઉટસોર્સિંગ કર્મચારીઓ એજન્સીઓના કર્મચારીઓ છે, એમને કાયમી ના કરી શકાય અને એટલા માટે જાણી જોઈને SC ST OBC સમાજના યુવાનોને ગરીબ રાખવા માટે વર્ગ 4ની કાયમી ભરતી બંધ કરી અને આઉટસોર્સિંગની નીતિ અમલમાં મૂકી હતી. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, એ ચુકાદો ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓને કેવી રીતે અસર કરે છે અને આ ચુકાદામાં વકીલે શું દલીલ કરી અને જજોનું શું અવલોકન હતું, એ બાબતે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. આંધ્રપ્રદેશ રાજ્યના નંદિયાલ મ્યુનિસિપાલિટીના આઉટસોર્સિંગ કર્મચારીઓ જેઓ 1994થી ફરજ બજાવી રહ્યા હતા, એ લોકો પોતાને કાયમી કરવાની અને એ જ હોદ્દા ઉપર કામ કરતા કાયમી કર્મચારીઓ સમાન લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે ટ્રિબ્યુનલમાં ગયા હતા અને ટ્રિબ્યુનલે આ કર્મચારીઓની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો. ત્યારે આ ચુકાદા વિરુદ્ધમાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટ દ્વારા 23 ઓગસ્ટ 2018ના રોજ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ નંદિયાલ મ્યુનિસિપાલિટી હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તાજેતરમાં 16 ડિસેમ્બર 2025ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટે જે કર્મચારીઓને કાયમી કરવાનો ચુકાદો આપ્યો હતો, એને પલટાવી દીધો અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરી ના શકાય, તેમજ કાયમી કર્મચારીઓ સમાન વેતન આપી શકાય નહીં, એવો મહત્વનો ચુકાદો આપ્યો. પરંતુ આ ચુકાદામાં વકીલે શું દલીલો કરી કે જેના કારણે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો, એની પર આપણે વાત કરી લઈએ. આઉટસોર્સિંગ કર્મચારીઓના કેસમાં નંદિયાલ મ્યુનિસિપાલિટીના વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટ આ કેસમાં સંકળાયેલા મૂળભૂત મુદ્દાને ધ્યાને લેવામાં નિષ્ફળ ગઈ છે કે આ આઉટસોર્સિંગ કર્મચારીઓ એ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ નહોતા. મ્યુનિસિપાલિટી દ્વારા આઉટસોર્સ કર્મચારીઓ પૂરા પાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટરે જે માણસો આપ્યા એમની પાસેથી મ્યુનિસિપાલિટી દ્વારા વિવિધ કામગીરી લેવામાં આવતી હતી. એના બદલામાં કોન્ટ્રાક્ટરને રકમ ચૂકવવામાં આવતી હતી, જેમાંથી કોન્ટ્રાક્ટર કર્મચારીઓને પગાર આપતો હતો. એટલે મ્યુનિસિપાલિટી આ આઉટસોર્સિંગ કર્મચારીઓને સીધો પગાર ચૂકવતી હતી નહીં. બીજી દલીલ એવી હતી
કે કર્મચારીઓને પૂરતા મૂળભૂત અધિકારો સાથે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને જેમાં શરત હતી કે કર્મચારીઓને લઘુત્તમ વેતન આપવું તેમજ એમનો ફાળો અને કપાત કરવાની રહેશે. આ તમામ શરતોના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એટલે આઉટસોર્સિંગ કર્મચારીઓ એ મ્યુનિસિપાલિટીના સીધા કર્મચારી નહોતા, તો એમણે દાવો કોન્ટ્રાક્ટર સામે કરવાનો થાય છે. અન્ય દલીલ એવી હતી કે આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ બદલાવા છતાં પણ કર્મચારીઓએ સંસ્થાઓમાં નોકરી ચાલુ રાખી હતી. એટલે હવે ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓને આ કેસ જાણે પોતાનો હોય એવો અનુભવ થશે. કારણ કે જે દલીલ વકીલે કરી છે એ તમામ દલીલો ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓને લાગુ પડે છે. કારણ કે તમે 10 વર્ષથી નોકરી કરો છો, 15 વર્ષથી નોકરી કરો છો, પરંતુ તમે સરકારના સીધા કર્મચારી બન્યા નથી. આઉટસોર્સ એજન્સીઓ મારફતે તમને લેવામાં આવે છે. તમારો નિમણૂક ઓર્ડર એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ રિન્યુ પણ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. આઉટસોર્સિંગ કર્મચારીના આ કેસમાં ચુકાદો આપતી વખતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકનો રજૂ કરવામાં આવ્યા છે. જે તમને જણાવું કે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે શરૂઆતમાં ભેદભાવ જેવું લાગે, કારણ કે તેઓ નિયમિત કર્મચારીઓ જેવું કામ કરતા હતા, પરંતુ મ્યુનિસિપાલિટી સાથે સીધો સંબંધ નથી. એટલે આ બાબતે ગુજરાત સાથે સરખામણી કરીએ તો ગુજરાતમાં વર્ષોથી આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, પરંતુ એ સરકારના કર્મચારી કહેવાતા નથી, એજન્સીઓના જ કર્મચારીઓ કહેવાય છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, એ કર્મચારીઓ કાયમી કર્મચારીઓ જેવું જ કામ કરે છે. એમ છતાં જે સીધી ભરતીના કર્મચારીઓ છે એ કાયમી કર્મચારી કહેવાય છે, જ્યારે તમે આઉટસોર્સિંગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા ફિમેલ હેલ્થ વર્કર કહેવાઓ છો. બીજું અવલોકન એવું કર્યું છે કે આઉટસોર્સિંગની નીતિ એ ગેરબંધારણીય છે એવું હજુ સુધી કોઈએ જણાવ્યું નથી. એટલે ભૂતકાળમાં પણ આઉટસોર્સિંગ નીતિ ગેરબંધારણીય છે, સમાન કામ સમાન વેતન વિરુદ્ધની છે એવું સાબિત કરવા કોઈ ચુકાદાઓ આવ્યા નથી. ફિક્સ પગારદારોના કેસમાં નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે સમાન કામ સમાન વેતન વિરોધી ગેરબંધારણીય નીતિ છે, પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીના કેસમાં આવા કોઈ ચુકાદાઓ આવેલા નથી કે એવું કોઈએ જણાવ્યું નથી. એ નામદાર સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે. હવે આગળનું અવલોકન છે કે સીધી ભરતી અને કરાર આધારિત કર્મચારીઓ વચ્ચે તફાવત ન જાળવવામાં આવે તો સીધી ભરતીની પારદર્શક પ્રક્રિયા અને નિયમિત રોજગારના પાયાના ખ્યાલો તેનું મહત્ત્વ ગુમાવશે. તો નામદાર સુપ્રીમ કોર્ટના આ અવલોકન સાથે હું બિલકુલ સહમત છું. કારણ કે ગુજરાતની જ વાત કરીએ તો અત્યારે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર અને કાયમી કર્મચારીના પગારમાં તફાવત છે. ઉદાહરણ આપું કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના કાયમી કર્મચારીઓને 26,000 રૂપિયા પગાર મળે છે, જ્યારે એવું જ કામ કરતા આઉટસોર્સિંગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને 16,500 રૂપિયા ખાતામાં આવે છે. અને એમ છતાંય ગુજરાતના આઉટસોર્સિંગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે આ બાબતે સમાન કામ સમાન વેતન મળતું નથી એવો કોઈ અવાજ ઉઠાવ્યો નથી. એટલે વિચારીએ કે જો એમને સમાન કામ સમાન વેતન મળી જાય, કાયમી કર્મચારીને જેમ 26,000 વેતન મળી જાય, તો મને લાગે છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓ આજીવન આઉટસોર્સિંગ નીતિમાં રહેવાનું પસંદ કરશે અને ક્યારેય પોતાના હક માટે અવાજ નહીં ઉઠાવે. ત્યારે સુપ્રીમ કોર્ટના આ અવલોકન સાથે હું બિલકુલ સહમત છું કે શોષણ થતું હોવા છતાં પણ ચૂપચાપ નોકરી કરી રહ્યા છીએ, ત્યારે આ બંને કર્મચારીઓ વચ્ચે ભેદભાવ
હોવો જરૂરી છે, એમની વચ્ચે તફાવત હોવો જરૂરી છે. નહીં તો આઉટસોર્સિંગ કર્મચારીઓ અને કાયમી કર્મચારીઓમાં કોણ કયો કર્મચારી છે એ તફાવત કરવો બિલકુલ અશક્ય બની જાય. નિયમિત ભરતીમાં યોગ્યતાના આધારે પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે છે, જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થતી નિમણૂકમાં આવી કોઈ નિર્ધારિત પ્રક્રિયા હોતી નથી. તો નામદાર સુપ્રીમ કોર્ટનું આ અવલોકન પણ બિલકુલ સાચું છે કે જે કાયમી અથવા સીધી ભરતી થાય છે એની એક પ્રોસેસ છે કે પહેલાં ભરતી પ્રક્રિયા બહાર પડે, એમના ફોર્મ ભરાય, એ પછી પરીક્ષા લેવાય અને પરીક્ષામાં ઉચ્ચ મેરિટ મેળવનારાઓને કાયમી નોકરી મળતી હોય છે. જ્યારે આઉટસોર્સિંગથી જે નોકરી આપવામાં આવે છે એમાં આ ભરતી પ્રક્રિયા ફોલો થતી નથી. ઘણી જગ્યાએ એજન્સીઓ અથવા કોન્ટ્રાક્ટરના ઓળખીતાઓને નોકરીમાં લગાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તો એવા કિસ્સા બન્યા છે કે કર્મચારીઓને નોકરી આપવા માટે એજન્સીઓ રૂપિયા લેતી હોય છે. એટલે આઉટસોર્સિંગથી જે કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે અને જે કાયમી સીધી ભરતીના કર્મચારીઓ છે એમના માપદંડ બંને અલગ અલગ છે અને સુપ્રીમ કોર્ટના આ અવલોકન સાથે હું બિલકુલ સહમત છું. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અંતમાં એક મહત્વનું અવલોકન રજૂ કરવામાં આવ્યું છે જે દરેક ન્યૂઝપેપર અને ટીવીની હેડલાઇન બન્યું છે કે રાજ્યના એકમમાં રોજગાર એટલે કે કાયમી નોકરી એ જાહેર મિલકત છે અને દરેક નાગરિકને તેના માટે અરજી કરવાનો અધિકાર છે. દોસ્તો, આ અવલોકન સારી રીતે સમજજો કે નામદાર સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કાયમી ભરતીની જે જગ્યાઓ છે એ જાહેર સંપત્તિ છે, એના ઉપર આઉટસોર્સિંગ કર્મચારીઓ ના બેસાડી દેવાય, એના માટે અરજી કરવાનો દરેક નાગરિકને અધિકાર છે. પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એસસી એસટી ઓબીસી સમાજના લાખો યુવાનો પાસેથી વર્ગ 4ની જગ્યાઓ માટે અરજી કરવાનો અધિકાર છીનવી લીધો છે અને વર્ગ 4ની સેવાઓ 2010થી આઉટસોર્સ એજન્સીઓ પાસેથી લઈ રહી છે. એટલે સીધી રીતે એમ કહી શકાય કે ગુજરાત સરકારે જાહેર સંપત્તિને નુકસાન કર્યું છે. આમ આંધ્રપ્રદેશના આઉટસોર્સિંગ કર્મચારીઓ 1994થી એટલે લગભગ 30 વર્ષથી આઉટસોર્સિંગની નોકરી કરતા હોવા છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે એમને કાયમી ના કરવા અને સમાન વેતન ના ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. ત્યારે ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓ જાગી જવાની જરૂર છે, કારણ કે ભવિષ્યમાં તમે કોર્ટમાં જશો ત્યારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો સામનો તમારે પણ કરવો પડશે. પરંતુ એમ છતાં ગુજરાત સરકારે અમુક ચૂક કરી છે જેના આધારે આઉટસોર્સિંગ કર્મચારીઓ કેસ જીતી શકે એમ છે. પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, ત્યારે કર્મચારીઓને એક જ સૂચન આપીશ કે ક્યારેય કોર્ટમાં ના જતા. કારણ કે 5 વર્ષ હાઈકોર્ટમાં તમે લડશો અને એ પછી જો જીતી ગયા તો સરકાર તમારી સામે સુપ્રીમ કોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટમાં આંધ્રપ્રદેશના કેસની જેમ 7 થી 8 વર્ષ તમારો કેસ ચાલશે. એનાથી બહેતર છે કે એસસી એસટી ઓબીસી સમાજના તમામ યુવાનો સંગઠિત થાવ અને 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, સરકાર બદલી નાખો અને નવી સરકાર પાસે કાયમી કરવાની માંગણી કરો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જોહાર.